નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 9મી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે માત્ર ને માત્ર આપણે 10 થી 15 મિનિટની અંદર તમામ અગત્યના કરંટ અફેર ચર્ચા કરી લઈએ છીએ, જેમાં આપણે 7 થી 8 ડિસ્ક્રિપ્ટિવ ટોપિક સ્ટડી કરીએ છીએ અને બાકીના 8-9 ક્વેશ્ચન છે વન લાઇનર સ્ટડી કરીએ છીએ. તો દિવસના 15 થી 18 ક્વેશ્ચન સ્ટડી કરીએ છીએ, જેમાંથી બધા જ તમારા જીપીએસસીના ઉપરાંત પીએસઆઈ કોન્સ્ટેબલ આ બધી જ પરીક્ષાઓના છે. બરાબર, તમારે ક્વેશ્ચન છે એ તમારી પરીક્ષા માટે નીકળી જાય છે. ઓકે, લાસ્ટમાં પીએસઆઈ ની પરીક્ષા હતી, કેટલું પૂછાયું છે આપણી એપ્લિકેશનમાં આપેલું જ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આ વોટ્સએપ નંબર છે, હાય હેલો મેસેજ કરશો, ઓટોમેટિક લિંક મળી જશે તમને. ઓકે, બાકી હાર્દિક સર એકેડમી લખી પ્લે સ્ટોરમાં પણ સર્ચ કરી શકો છો. હવે યુટ્યુબમાં પણ ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપણા એપ્લિકેશનની લિંક મળી જશે. બધી જ પીડીએફઓ આ લેક્ચરની ઉપરાંત ઈ બુક્સ મળશે. મંથ વાઇઝ છે, વીક વાઇઝ છે, કન્ટેન્ટ બધામાં સરખું જ રહેવાનું છે. ઓકે, બાકી તમે છે બરાબર આપણી ટેસ્ટ સિરીઝ પણ એટેન્ડ કરી શકો છો. કરંટ અફેરની ટેસ્ટ હોય છે, તો એમાં કોર્સની અંદર છે ડેઇલી ટેસ્ટ આપણે મૂકીએ છીએ. ડેઇલી કરંટ અફેરના ડેઇલી એમસીક્યુ આવી જાય તમારી ટેસ્ટમાં. ઓકે, જે વન લાઇનર હોય છે એને પણ આપણે એમસીક્યુમાં કન્વર્ટ કરી નાખીએ છીએ ટેસ્ટની અંદર. તો એ બધું તમારે જોઈતું હોય તો આપણી એપ્લિકેશન છે બરાબર, એમાં આવવું પડે, ડાઉનલોડ કરવી પડે, એકાઉન્ટ બનાવવું પડે અને કોર્સ લેવો પડે આપણો. ક્લિયર? ચાલો શરૂ કરીએ આજનો 9મી મેનો વિડીયો. પ્રોજેક્ટ દંતક છે એ ચર્ચામાં હતો. કોના દ્વારા સંચાલિત આ સૌથી જૂના પ્રોજેક્ટમાંથી એક છે? તો પ્રોજેક્ટ દંતક છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનનો પ્રોજેક્ટ છે, હાલમાં ચર્ચામાં હતો. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હમણાં જ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનનો સ્થાપના દિવસ પણ ગયેલો, તો એના સંદર્ભમાં પ્રોજેક્ટ દંતક છે એનો પણ સ્થાપના દિવસ આ રાઇઝિંગ ડે ના સ્વરૂપમાં ઉજવવામાં આવેલો છે. ભૂટાનના થિમ્પુ ખાતે આ પ્રોજેક્ટ દંતક છે બરાબર એ શરૂ કરવામાં આવેલો હતો. આની શરૂઆત છે 24 એપ્રિલ 1961 ના રોજ થઈ હતી. એ વખતે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ભૂટાનના ત્રીજા રાજા જિગ્મે વાંગચુક, ઓકે, તો બંને મળીને આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ભૂટાન સાથે કનેક્ટિવિટી ભારતની વધે એ માટે રસ્તાઓ, પુલો, એરફિલ્ડ્સ, એરફિલ્ડ્સ આવું બધું ટેલિકોમ્યુનિકેશન જેવી સેવાઓ છે બંને દેશો વચ્ચે વિકસાવવામાં આવી હતી. ઓકે, પારીલા પાસ, હાવેલી અને ફુનશોલિંગ થિમ્પુ આ બધા હાઈવે છે, ઓકે, એ પ્રોજેક્ટ દંતક હેઠળ બનેલા છે. બાકી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો 7 મે 1960 ના રોજ એની સ્થાપના થઈ હતી. રક્ષા મંત્રી હેઠળ કાર્ય કરે છે. શ્રમેણ સર્વમ સાધ્યમ આ એનું સ્લોગન છે. તેનું અર્થ એવો થાય કે પરિશ્રમથી જ બધું પ્રાપ્ત કરી શકાય છે. બરાબર છે ને? ચાલો, નીચેનામાંથી કયો દેશ આર્ટિમસ એકોર્ડ સાઇન કરનાર 63મો દેશ બન્યો છે? તો હાલમાં જ જોર્ડન છે, જોર્ડને આર્ટિમસ એકોર્ડ સાઇન કર્યો છે, તો 63મો દેશ બન્યો છે. ક્વેશ્ચનમાં એમ પૂછે કે આર્ટિમસ એકોર્ડ છે શેને લગતો છે? પરમાણુ સંધિ છે, પછી ક્લાઇમેટ ચેન્જની સંધિ છે, કે પછી સ્પેસ મિશનની સંધિ છે? તો આન્સર આવશે સ્પેસ મિશનની સંધિ છે. તો હવે આ આર્ટિમસ એકોર્ડ છે શું એ પહેલા વાત કરીએ. પહેલા તો 63મો દેશ જોર્ડન બન્યો છે. નાસાએ શરૂ કર્યું યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે મળીને. આર્ટિમસ એકોર્ડ છે બંને મળીને શરૂ કર્યું છે, નાસા અને અમેરિકાની ગવર્મેન્ટ. ઓકે, તો આ બિનબંધન કરતા બહુપક્ષીય કરાર છે, મતલબ કોઈને બંધન નથી કરતું. અહીંયા તમને અહીંયા એવું કહે છે કે તમે કોઈ પણ સ્પેસ ટેકનોલોજીમાં કોઈ પણ પ્રકારની કઈ પ્રગતિ કરો છો તો એની ડિટેલ્સ શેર કરો, જેથી બીજા દેશો છે એના ઉપર વધારે રિસર્ચ કરી શકે. ઓકે, તો એ ટાઈપનું છે. ચંદ્ર, મંગળ, અન્ય અવકાશી પદાર્થો છે એના પર માનવી પ્રવૃત્તિ શાંતિપૂર્ણ રીતે અને પારદર્શક રીતે થઈ શકે એ માટે આખો આર્ટિમસ એકોર્ડ સાઇન કરવામાં આવેલો છે. બે દેશોએ સાઇન નથી કર્યો, ચીન અને રશિયા. ઓકે, એ બંને પોતપોતાના મિશનો કરે છે. પણ અહીંયા અમેરિકા એવું કહે છે કે અમારી સાથે તમે જે પણ કંઈક તમે શોધખોળ કરો છો અમારી સાથે શેર કરો, અમે અમારી શોધખોળ તમારી સાથે શેર કરીએ. તો એ ટાઈપનો આખો એગ્રીમેન્ટ છે. ઓકે, તો 2020માં લોન્ચ થયો છે. ઓકે, 1967ની આઉટર સ્પેસ ટ્રીટી છે એના ઉપર જ આખો આધારિત છે. તો આર્ટિમસ એકોર્ડ છે ભારત એનો સભ્ય થઈ ચૂક્યો છે. ક્યારે થયો તો 2023માં. તો ભારતે આર્ટિમસ એકોર્ડ ક્યારે સાઇન કર્યું તો કે 2023માં. ઓકે, અમેરિકાની મુલાકાતે ગયેલા મોદી સાહેબ, તો એ દરમિયાન એમણે સાઇન કરીને આવ્યા. ભાઈ તમે અમને આપજો, અમે તમને શેર કરશું ડિટેલ. ઓકે, તો આનો ઉદ્દેશ એવો હતો કે 2025-26 સુધીમાં ચંદ્ર પર ફરી માનવ એક મિશન કરી, જેમાં એક મહિલાને પણ મોકલશું અને ખરેખર એ મિશન હવે થશે પણ ખરું. ઓકે,
તો એ આવનારા દિવસોની અંદર આપણે જોશું. અત્યારે 25-26 નું ટાર્ગેટ હતું, થોડુંક હજી લંબાઈ જશે એની. બાકી જોર્ડનની રાજધાનીની વાત કરીએ તો અમાન છે. ઓમાન નથી હો, અમ્માન છે, અમ્માન. ઓમાન તો કન્ટ્રી છે, ઓકે, દેશ છે. અને જોર્ડનની વાત કરીએ તો એક અરબી દેશ છે. રશિયા ચીને હજી સાઇન નથી કરે. ઓકે, ચાલો. 9 મે મહારાણા પ્રતાપની જન્મજયંતિ હતી. એમનો જન્મ ક્યાં થયો? મેવાડમાં થયો. તો આન્સર આવશે ઓપ્શન બી, મેવાડના રાણા કહીએ ને આપણે. ઓકે, તો 9મી મે મહારાણા પ્રતાપની જન્મજયંતિ છે. 9 મે 1540 ના રોજ મેવાડ ખાતે એમનો જન્મ થયેલો છે. તેઓ પ્રતાપસિંહ પહેલા તરીકે પણ ઓળખાતા હતા. ઉદયસિંહ બીજા છે, અને ઉદયસિંહ બીજા છે એ એમના પિતા છે, અને એમની માતાનું નામ છે જયવંતાબાઈ. તો એ પણ આપણે યાદ રાખીશું. બાકી એમના સમયમાં મુઘલ બાદશાહ અકબરે મેવાડને જીતવા ઘણા પ્રયાસો કર્યા છે. ઓકે, 1576માં અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. એમાં અકબરની સેનાનું જેમણે નેતૃત્વ સંભાળ્યું હતું એમનું નામ હતું રાજા માનસિંહ. ઓકે, યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પ્રિય ઘોડો જેનું નામ હતું ચેતક, એમનું પણ અવસાન થઈ ગયું હતું. ક્લિયર? ગોપાલ કૃષ્ણ ગોખલેની પણ 9મી મે જન્મજયંતિ હતી. ઓકે, તો એ કઈ સંસ્થાના સ્થાપક હતા? એ ડેક્કન એજ્યુકેશન સોસાયટીના સ્થાપક હતા. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી શામજી કૃષ્ણ વર્માએ સ્થાપી હતી. ઓકે, બાકી આ બધાના સ્થાપકો છે મેં તમને અગાઉ કહી દીધા છે અગાઉના વિડીયોમાં. અત્યારે તમારે મને કોમેન્ટમાં નીચે કહેવાના છે. અગાઉના વિડીયો જોઈ લેજો, ન જોયા હોય તો. મેં બધા જ મે મહિનાના બાકી રહેલા વિડીયો છે ગઈકાલે અપલોડ કરાવી દીધા છે ટીમને કહીને. તો બધા જ વિડીયો છે યુટ્યુબમાં પણ પબ્લિક કરી દીધા છે. જે વિડીયો એપ્લિકેશનના છે એ બધા પણ યુટ્યુબમાં અપલોડ કરાવી દીધા છે. ક્લિયર? તો ઓપ્શન બી આપણો આન્સર થશે. અહીંયા જ ગોપાલ કૃષ્ણ ગોખલે છે. ઓકે, એમણે એમની જન્મજયંતિ હતી તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એમણે અહીંયા વિશેષ શ્રદ્ધાંજલિ એમને પણ અર્પણ કરી. ઓકે, ગોપાલ કૃષ્ણ ગોખલેની વાત કરીએ તો રાજકારણી હતા, પ્રાધ્યાપક હતા. ઓકે, અર્થશાસ્ત્રી હતા, તત્વજ્ઞાની હતા, લેખક હતા, ક્રાંતિકારી હતા. ઘણા બધા ગુણો એમનામાં હતા. ઓકે, 9મી મે 1866ના રોજ મુંબઈ પ્રાંતના રત્નાગીરી જિલ્લામાં એક બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હતો. 1884માં આલ્ફિન્સ્ટન વિદ્યાલય જે છે, ઓકે, મહાવિદ્યાલય, ત્યાંથી એમણે સ્નાતકની પદવી મેળવેલી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીના સ્થાપક હતા. 1896માં ડેક્કન એજ્યુકેશન સોસાયટીની પણ એમને સ્થાપના કરી, અને 1889માં એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય પણ બનેલા હતા. વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે આ કઈ તારીખે ઉજવાયેલો છે? વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે એ હાલમાં જ 7મી મે ઉજવાયેલો છે. તો 7 મે આન્સર આવશે આપણો. ઓકે, આની 2026 માટે થીમ છે એક્શન સેવ્સ લીવ. એક્શન સેવ્સ લીવ્સ. ઓકે, હેશટેગ પણ રાખેલો છે હાઇજીન. ઓકે, બાકી વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે છે એની ઉજવણી WHO કરે છે. 2009માં સૌથી પહેલી વખત આની ઉજવણી કરવામાં આવેલી છે. બાકી હમણાં જ 2 દિવસ પહેલા વર્લ્ડ પોર્ટુગીઝ ભાષા ડે પણ ગયેલો. 7મી મે વર્લ્ડ એથ્લેટિક ડે પણ હતો. ઓકે, તો આ બધા દિવસો છે ખાસ આપણે યાદ રાખવાના છે. ક્લિયર? ચાલો, એના પછી સિનબેક્સ એક્સરસાઇઝ 2026 એની બીજી આવૃત્તિ છે. અહીંયા 2 લીટાનો મતલબ એવો છે કે બીજી આવૃત્તિ છે. શું છે? બીજી આવૃત્તિ છે.
જતો રહ્યો તો વચ્ચે. ઓકે, માઇકની બેટરી જતી રહી છે એટલા માટે. પરંતુ અહીંયા આપણે ફરી વખત એકવાર કહી દઉં છું, ફટાફટ બોલી દઉં છું. આ ઝિનબેક્સની બીજી આવૃત્તિ છે. ઓકે, ભારત તરફથી અહીંયા મરાઠા રેજિમેન્ટ છે, મરાઠા લાઇટ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ, એમણે ભાગ લીધો છે. ઓકે, અને બાકી યુનાઇટેડ નેશન્સના ચેપ્ટર નંબર 7 ની અંદર આનો ઉલ્લેખ થયેલો છે. ઓકે, કે શું ઉલ્લેખ થયેલો છે ચેપ્ટર નંબર 7માં, કે બે દેશો છે એ આતંકવાદ વિરોધી ને એવી બધી એક્સરસાઇઝો છે એકબીજા સાથે કરી શકે છે, બચાવ દળની કામગીરીને બધું, આ બધું યુનાઇટેડ નેશન્સના ચેપ્ટર નંબર 7માં કીધેલું છે. કેવા કેવા ઓપરેશન, ડ્રોન ઓપરેશન કર્યા છે, સ્નાઇપર ટેક્ટિક્સ, મોર્ટાર હેન્ડલિંગ, આવા બધા એક્સરસાઇઝ છે બે દેશો વચ્ચે યોજાયા છે. ક્લિયર? NASMSR આનું સફળ પરીક્ષણ હાલમાં કયા સ્થળેથી કર્યું છે? આ ઓડિશા ખાતેથી કર્યું છે. તો ઓપ્શન સી આપણો આન્સર બનશે. હાલમાં જ આ NASMSR આનું સફળ પરીક્ષણ કર્યું છે. કોને કર્યું છે? DRDO અને ભારતીય નૌસેના બંને મળીને કર્યું છે. નેવલ એન્ટીશિપ મિસાઇલ શોર્ટ રેન્જ, ઓકે, આ એનું પૂરું નામ છે. ઓકે, જેનું પ્રથમ સાલ્વો પરીક્ષણ કર્યું છે. હવે સાલ્વો પરીક્ષણ છે એ ક્યાંથી કર્યું છે? ઓડિશાના દરિયા કિનારે. હવે તમને એમ થાય સાલ્વો પરીક્ષણ એટલે શું? તો જ્યાં એક જ પ્લેટફોર્મ પરથી છે એક પછી એક બેક ટુ બેક બે અથવા વધારે મિસાઇલોનું સફળ પરીક્ષણ કરવામાં આવે તો એને સાલ્વો પરીક્ષણ કહેવાય. એટલે એકથી વધારે મિસાઇલોનું અહીંયા પરીક્ષણ કર્યું છે. તો સાલ્વો પરીક્ષણ કર્યા છે અહીંયા, બે અથવા તો બે થી વધારે પરીક્ષણ કર્યા છે, એને સાલ્વો પરીક્ષણ કહેવાય. તો ઓડિશાના દરિયા કિનારા ખાતે જે બંગાળની ખાડીમાં વેલર દ્વીપ આવેલો છે, વેલર દ્વીપનું નામ બદલાઈ ગયું છે, હવે એપીજે અબ્દુલ કલામ આઇસલેન્ડ કહીએ છીએ. તો વેલર દ્વીપ આપે કે એપીજે અબ્દુલ કલામ આઇસલેન્ડ આપે, ઓપ્શનમાં બંને આપે. ઓકે, તો બંનેમાંથી જે પણ કઈ આપે, બંનેમાંથી એક જ આપેલું હશે, કેમ કે એક્ઝામિનરને ખબર હોય કે આનું નામ બદલાઈ ગયું છે. તો આ એપીજે અબ્દુલ કલામ આઇસલેન્ડ પરથી પરીક્ષણ કર્યું છે. એન્ટીશિપ મિસાઇલ છે, મિસાઇલોને દુશ્મનના જહાજને તોડી પાડવા સક્ષમ છે. ઓકે, અને બાકી આ મિસાઇલ છે એ DRDO ની કઈ લેબોરેટરી વિકસાવી છે? તો કે રિસર્ચ સેન્ટર ઇમારત RCI એ વિકસાવી છે. DRDO ની વાત કરી લઈએ. 1958માં 1 જાન્યુઆરી સ્થાપના થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. સમીર વી કામત DRDO ના અધ્યક્ષ છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે? ભારતનો ક્રમ છે 157મો. આન્સર આવશે 157. હાલમાં જ છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ જાહેર થયો. એમાં ટોચનું સ્થાન કોનું છે? તો કે નોર્વેનું છે. ઓકે, કોણે બહાર પાડ્યો? તો કે રિપોર્ટર વિધાઉટ બોર્ડર નામની સંસ્થા છે, એમણે બહાર પાડ્યો છે. ટોટલ કેટલા દેશ હતા? તો કે 180 દેશ હતા. એમાં ભારતનો ક્રમ કેટલામાં? તો કે 157મો. ગયા વર્ષે 151 હતા, આ વખતે 6 સ્થાનનો ઘટાડો આવ્યો. ભારત માટે ગંભીર સ્થિતિ કહેવાય. ઓકે, શેના લીધે ખરાબ થયું? કે પત્રકારો સામે હિંસા, મીડિયા માલિકીનું કેન્દ્રીકરણ, ઓકે, ઉપરાંત રાજકારણી દબાણ, કાનૂનની પ્રતિબંધો. ઓકે, આવા બધા કારણોથી ભારતનું જે પ્રેસ સ્વતંત્રતા છે નીચે ગયું છે. ઓકે, બાકી રિપોર્ટર વિધાઉટ બોર્ડર છે, બરાબર. રિપોર્ટર વિધાઉટ બોર્ડર એ એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું? તો કે ફ્રાન્સના પેરિસની અંદર આવેલું છે. એ પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? થોડાક એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે ફટાફટ. તો હાલમાં જ જાહેર થયેલી માહિતી પ્રમાણે હરદ્વાર દસ્તક, જેનું અર્થ એવો થાય કે દરેક દરવાજે ટકોર. ઓકે, તો આ અભિયાન છે વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે કયા રાજ્ય શરૂ કર્યું છે? તો હરદ્વાર દસ્તક છે ઉત્તરાખંડની સરકારે શરૂ કર્યું છે. નીચેનામાંથી કઈ કંપનીએ પશ્ચિમ બંગાળના મહેશગીરી ખાતે ભારતની પ્રથમ એનોડ મટીરિયલ ફેક્ટરી શરૂ કરી? ટૂંકમાં એનોડ પ્લાન્ટ ક્યાં શરૂ થયો હતો? પશ્ચિમ બંગાળમાં શરૂ થયો હતો. કોણે શરૂ કરાવેલો છે એવો ક્વેશ્ચન છે. તો હેમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડે શરૂ કરાવેલો છે. એ આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ. ઓનલાઈનમાં ફરી પાછો રિપીટ થઈ ગયો. ચાલો, વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેરાત કરી કે નવી પ્રી ક્વોલિફાઈડ ટ્રીટમેન્ટ, જેનું નામ શું છે, કે જે સૌથી નાના મેલેરિયાના દર્દી માટે ખાસ કરીને ડિઝાઇન કરવામાં આવી છે. મતલબ કે સૌથી નાના એટલે કે બાળકો માટે. મલેરિયાના દર્દી જે બાળકો છે એના માટે ખાસ કરીને આ ટ્રીટમેન્ટ ડિઝાઇન કરવામાં આવી છે. પ્રી ક્વોલિફાઈડ ટ્રીટમેન્ટ, જેને WHO એ મંજૂરી આપી દીધી છે. આ ટ્રીટમેન્ટનું નામ છે આર્ટેમેથર લ્યુમેફેન્ટ્રિન્ટ. ઓકે, તો આ નામ યાદ રાખજો. WHO મંજૂરી આપી છે.
ભારત સરકારે અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ જેનું નામ છે એન્થ્રોપિક્સ મિથોસ એના સંભવિત જોખમો છે એનું મૂલ્યાંકન કરવા અને તેને ઘટાડવાના પગલાંને સૂચવવા માટે કોના અધ્યક્ષ પદ હેઠળ છે એક પેનલની રચના કરી છે. તો આ શ્રીનિવાસુલુ શેટ્ટીના અધ્યક્ષ પદ ઉપર એક આ પેનલ રચાય છે એઆઈ માટે. દિલ્હી મેટ્રો ઇન્ટરનેશનલ લિમિટેડ એના પ્રથમ સીઓ કોણ બન્યા છે? તો સંજય જમુવાર એના સીઓ બન્યા છે. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન એટલે કે આઈએસએસએફ એમણે શૂટિંગ પેરા સ્પોર્ટ્સનું સંચાલન સ્થળાંતરિત કરવા માટે નીચેનામાંથી કઈ સંસ્થા સાથે કરાર કરે છે? તો આના માટે ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિક કમિટી એટલે કે આઈપીસી સાથે કરાર કરેલો છે. કયા દેશના વૈજ્ઞાનિકોએ સીરિયમ મેગ્નેશિયમ ચેન્જેસાઇટ નામના નવા ચંદ્ર ખનિજની શોધ કરી છે? તો આ ચીનના વૈજ્ઞાનિકોએ શોધ કરી છે. સીરિયમ મેગ્નેશિયમ ચેન્જેસાઇટ નામના એક ખનિજની શોધ કરી છે. જે ચંદ્રની માટી ઉપર મળે ને એ ટાઈપનું ખનિજ મળી આવ્યું છે પૃથ્વી ઉપરથી. રેર અર્થ કહેવાય એને, રેર અર્થ મિનરલ કહેવાય. એટલાસ ડ્રોન સ્વામ સિસ્ટમ છે એનું અનાવરણ હાલમાં કરવામાં આવ્યું છે. કયા દેશે કર્યું છે? કે જે જાસૂસી અને સંકલિત હુમલાઓ માટે એક જ કમાન્ડ પોઈન્ટથી છે ટોટલ 96 ડ્રોન છે લોન્ચ કરવા માટે સક્ષમ છે. તો એક આ ટાઈપની સિસ્ટમ છે એ પણ ચીને લોન્ચ કરી છે. તો આન્સર આવશે ચાઇના. નીતિ આયોગના સૌથી પહેલા પૂર્વોત્તરની પહેલી મહિલા પૂર્ણકાલીન સદસ્ય કોણ બન્યું છે? નીતિ આયોગના સૌથી પહેલા મહિલા પૂર્ણકાલીન કઈ બાજુના? તો કે ઉત્તર પૂર્વના. આ કોણ બન્યું છે? તો જોરામ અનિયા છે, ડોક્ટર જોરામ અનિયા એ ઉત્તર પૂર્વના સૌથી પહેલા મહિલા પૂર્ણકાલીન સદસ્ય બન્યા છે નીતિ આયોગના. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? તો અનુપિંદર સિંહ ગ્રેવાલ એ નવા અધ્યક્ષ બન્યા છે. અને કયા રાજ્યે પ્લેટફોર્મ આધારિત ગીગ શ્રમિકો માટે ભારતનો સૌથી પહેલો વિશેષ ડિજિટલ ફરિયાદ નિવારણ તંત્ર જેનું નામ છે આઈપીજીઆરએસ આ લોન્ચ કર્યો છે? આ કર્ણાટકની સરકારે લોન્ચ કર્યો છે. બસ તો આ સાથે જ આપણે આજના 9મી મેના કરંટ અફેરને વિદાય આપશું. મળશું 10મી મેના કરંટ અફેરમાં. ત્યાં સુધી રજા લેશું. વચ્ચે વિડીયોમાં થોડોક સાઉન્ડ જતો રહ્યો હોય તો આજનો દિવસ એડજસ્ટ કરી લેજો. બાકી જ્યાં સાઉન્ડ નથી આવતો ત્યાં પીડીએફ ની અંદર અહીંયા વિડીયોની સ્ક્રીનમાં જે સ્લાઇડમાં લખેલું છે એ વાંચી લેજો.